સફળતા મેળવવી હોય તો મહેનત અને ધીરજ જ જરૂરી છે. ખોટો માર્ગ પસંદ કરશો તો પરિણામ પણ ખોટું જ મળશે. હંમેશા સત્યનો માર્ગ પસંદ કરવો. જ્યાં પ્રેમ છે ત્યાં શાંતિ છે, અને જ્યાં શાંતિ છે ત્યાં સમૃદ્ધિ છે. માનવતા જ સાચો ધર્મ છે, બાકી બધું તો ગૌણ છે. માણસના સ્વભાવથી જ તેની ઓળખ થાય છે, રૂપથી નહીં. સદ્ગુણોથી ક્યારેય ગરીબી આવતી નથી, અને દુર્ગુણોથી ક્યારેય સંપત્તિ રહેતી નથી. સમય એ જીવનનું સૌથી મોટું ભોજન છે. જેણે સમયની કદર કરી તે સફળ થયો, અને જેણે તેને વ્યર્થ ગુમાવ્યો તે હંમેશા પછડાયો છે. બધું મળવું જરૂરી નથી. ક્યારેક ઓછામાં પણ આનંદ માણો. જીવનના સત્યને સ્વીકારો અને કોઈ ઈચ્છા વિના રહેતા શીખો. વિચારો મોટા હોય તો જીવન પણ મોટું થાય છે. નાની નાની ચીજોમાં ફસાવાને બદલે આગળ વધવા માટે વિચારનો આભાસ રાખવો જોઈએ. પરિણામ કેવું પણ મળે, મહેનત કરવાનું રોકવું નહીં. સફળતાથી ક્યારેય ગર્વ નહીં કરવો, અને નિષ્ફળતા પર ક્યારેય શરમ અનુભવી નહીં. સત્યનો માર્ગ કઠિન હોય છે, પરંતુ તે જીવનના સાચા અર્થમાં સફળ બનાવે છે. હંમેશા સત્ય બોલો, કેમ કે સત્યની હંમેશા વિજય થાય છે. જીવનમાં ભૂલો કરવી એ સમસ્યા નથી, પરંતુ તેમાંથી શીખવાની આદર્શ શક્તિ હોવી જોઈએ. ભૂલો આપણને વધુ તાકાતવર બનાવે છે. મકાનનું માળખું મોટું હોવું જરૂરી નથી, ઘરનું વાતાવરણ પ્રેમભર્યું હોવું જોઈએ. સુખ એ વસ્તુઓમાં નથી, પણ સંબંધોમાં છે સાહેબ. સમયની કદર કરો, કારણ કે એકવાર પસાર થયેલો સમય પાછો નથી આવતો. સમયનું યોગ્ય પ્રબંધન જ જીવનમાં સફળતા લાવે છે. મહેનત કરનાર વ્યક્તિ ક્યારેય નિષ્ફળ થતો નથી. મહેનત જીવનનો સાચો રસ્તો છે, જે તમને સફળતા તરફ લઈ જાય છે. પ્રેમ અને સહાનુભૂતિ એ જીવનના બે મહત્વપૂર્ણ ગુણ છે. આ ગુણો સાથે તમે તમારી જીવન યાત્રાને સુંદર બનાવી શકો છો. દયાળુ બનવું એ માનવ જાતિની સૌથી મોટી ભેટ છે. દયાની ભાવના બીજા લોકોમાં પણ માનવતા જગાડે છે. વિશ્વાસ એ સફળતાની કુંજી છે. જે વ્યક્તિ પોતાને વિશ્વાસે આગળ વધે છે તે જીવનમાં કદી નિષ્ફળ થતો નથી. દરેક દિવસ એક નવી શરૂઆત છે. ગઈકાલના દુઃખને ભૂલીને આજનો દિવસ ખુશીથી જીવવાનો પ્રયાસ કરો. સફળતા એને જ મળે છે જે હંમેશા નવા ચિંતન અને દ્રષ્ટિ સાથે આગળ વધે છે. જૂનાને મૂકીને નવું અપનાવો. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સકારાત્મક રહેવાથી જ જીવનમાં સફળતા મળે છે. શાંતિથી દરેક મુશ્કેલીને મીઠાશથી ટાળો. દુઃખ અને સુખ એ જીવનના બે ચહેરા છે. જે વ્યક્તિ બંને સ્વીકારીને ચાલે છે તે જીવનમાં સાચી ખુશી મેળવી શકે છે.